નમસ્કાર મિત્રો, આજની આ હાસ્ય સભામાં આપનું હાસ્યસભર સ્વાગત છે. ખબર નથી ક્યારે મુલાકાત થશે આપણી, તમે તો દેખાતા જ નથી. એટલે લ્યો હું જ આવી ગયો હાસ્યનો પ્રસાદ લઈ આપના દર્શન કરવા. ઓ બાકી જમાવટ કરી હો ભાઈ. અમારે કડીની અંદર હમણાં એક બેનનો ધણી બીમાર પડ્યો, એટલે ભાગ્યોદય હોસ્પિટલમાં એને દાખલ કર્યો. ડૉક્ટર આનંદભાઈએ તપાસ કરી અને કહી દીધું કે હવે મારાથી કંઈ થાય એવું નથી અને અમદાવાદ સિવિલમાં લઈ જાઓ. એટલે તાત્કાલિક 108 આવી અને સીધો જ અમદાવાદ સિવિલમાં દાખલ. પેલા બેનને ચિંતા વધી ગઈ કે મારા ધણીને કંઈ થશે તો નહીં ને, કારણ કે ઉંમર નાની હતી, ફક્ત 40 વર્ષની જ. સિવિલમાં ડૉક્ટર આવ્યા, તપાસ કરી અને સિવિલના ડૉક્ટરે એમ જ કીધું કે હવે તમારા ધણી માંડ 5 દિવસના મહેમાન છે. બેન કે હે? ડૉક્ટર કે હા, માંડ કે 5 દિવસના મહેમાન છે. એમની જે છેલ્લી ઈચ્છા હોય પૂરી કરવી હોય કરી દો. ત્યાં તો બેન સીધા જ સિવિલમાંથી બહાર નીકળી એક્ટિવા લઈ સીધા જ ઘરે જઈને સીધી જ સફેદ સાડી પહેરી દીધી, ચાંદલો ભૂસી દીધો, મંગળસૂત્ર તિજોરી મૂકી દીધું, ચૂડીઓ બધી ઉતારી દીધી અને વિધવાનો શણગાર સજી એક્ટિવા લઈને સીધા જ પાછા સિવિલમાં હોસ્પિટલમાં. એના ધણીએ જોયું કે તું આ શું કરીશી? હજુ તો હું 5 દિવસ જીવવાનો છું. એની પત્ની કે હું ગાર્યો, મારા કામમાં ડિસ્ટર્બ ના કરો. પણ કે હજુ ચૂપ કે પણ કે હજુ હું મરી નહીં ગયો ને તું આ સફેદ સાડી, ચાંદલો ભૂખી નાખ્યો, ચૂડીઓ કાઢી નાખી, મંગળસૂત્ર કાઢી નાખ્યું, બકવાસ નહીં કરવાનો કે મારા સામું જુઓ. એમ કહીને સીધો જ પત્નીએ એની મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને આમ સેલ્ફી લેવા માંડી. પાછળનો ધણી આગળ એ સેલ્ફી લેવા માંડી. એનો પતિ કે તને શરમ નહીં આવતી? હું 5 દિવસનો મહેમાન છું, તું વિધવાનો શણગાર સજી અને સેલ્ફી લઈશી? પેલી કે આ સેલ્ફીનું મારે સ્ટેટસ મૂકવાનું છે, સ્ટેટસમાં મૂકીશ અને નીચે લખીશ 5 days to go, 4 days to go. હા, અત્યારે મરતા માણસની પણ લોકો સેલ્ફી લેતા હોય છે. એના સ્ટેટસમાં ના મુકાય. ક્યાંક કોકનો અકસ્માત થયો હોય અને એને બચાવવા માટે થઈને તમે મદદ કરી હોય ને તો એના સ્ટેટસમાં મુકાય. એના સ્ટેટસ કહેવાય. એક જગ્યાએ અમારે કડીમાં બોર્ડ માર્યું હતું, વજન ઘટાડો, અને પાછી ઝીણા અક્ષરે એક સૂચના લખી હતી કે કોઈ પણ જાતનું ડાયટિંગ કરવાનું નહીં, કોઈ પણ જાતનું વોકિંગ નહીં, કોઈ પણ જાતની કસરત નહીં અને વજન ઘટાડો. તો એક બેનનું 160 કિલો વજન. આમ કરતાં કરતાં ધરતી ધ્રુજાવતા ઓફિસમાં ગયા. બારણામથી તો નીકળી શકે નહીં. જેમ તેમ કરીને ઓફિસમાં પ્રવેશ કર્યો. ઓલા સાહેબે જોયું, આ નમૂનો અત્યાર સુધી પહેલી વાર મળ્યો, આમાં અમારે મહેનત પડશે આનું વજન ઘટાડવામાં. બેન જઈને બોલ્યા કે મારું વજન ઘટાડવું છે, 160 કિલો વજન છે, પણ મારી એક શરત છે, હું ખાવાનું બંધ નહીં કરું, ચાલીશ નહીં, કોઈ પણ જાતની કસરત નહીં કરું અને મારું વજન ઘટાડવાનું. ઓલો કે કોઈ વાંધો નહીં બેન, તમારે ખાવાનું એક થોડુંક ઓછું કરવાનું, બાકી કસરત કરવાની નહીં, ચાલવાનું નહીં, દોડવાનું નહીં, અને અમે 3 મહિનામાં તમારું વજન ઘટાડી દઈએ. બેન તો રાજી થઈ ગયા કે ફી પહેલાં જમા કરાવો. બેને ફી જમા કરાવી અને પછી બેને પૂછ્યું કે ખાવાનું ઓછું જ કરવાનું, દોડવાનું નહીં, કસરત નહીં કરવાની, ડાયટિંગ નહીં, તો કે તમે મારું વજન ઘટાડશો કેવી રીતના? ઓલા ભાઈ કે અમે ઘોડે સવારી કરાવીએ છીએ. કે હે? હા, કે તમને કાયમ 1.5 કલાક અમે ઘોડે સવારી કરાવીશું એટલે તમારું વજન ઘટી જશે. સારું કહેવાય, લ્યો મને તો ઘોડા ઉપર બેસવા મળશે. 160 કિલો બેનનું વજન
પહેલા જ દિવસે ટ્રાયલ, ઘોડા ઉપર બેઠા તો આખી બજારમાં જેટલા જેટલા જોવે બધા હસતા હતા. શું કામ? ઘોડા ઉપર હાથી બેઠો. આખી બજાર હશે, ઘોડા ઉપર હાથી આવ્યો, ઘોડા ઉપર હાથી. પણ છતાંય કસરત કરવાની નહીં, ડાયટિંગ કરવાનું નહીં, વજન ઘટાડવાનો, એટલે ઘોડે સવારી ઓલા ભાઈ કરાવવા માંડ્યા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના પૂરા થયા એટલે ઘોડે સવારી જે કરાવતો હતો એને જોરથી કીધું કે 10 કિલો વજન ઘટી ગયું. પેલા બેન કે હે? ઘોડે સવારી કરાવતો હતો એ કે હા, 10 કિલો વજન ઘટી ગયું. સારું કહેવાય કે? ઓલો કે ઊભા રહ્યો, તમારું નહીં, ઘોડાનું. ઘોડાનું 10 કિલો વજન 3 મહિનામાં ઘટી ગયું, ઘોડો બીમાર થઈ ગયો. ભાદરવામાં ગણપતિ દાદાનો ઉત્સવ આવે, ગણેશ ઉત્સવ, ગણપતિ બાપા. ગણપતિ બાપાનો ઉત્સવ પૂરો થાય એટલે આપણા બાપાનો ઉત્સવ આવે. આપણા બાપા એટલે આપણા બાપા જે આ દુનિયામાં અત્યારે નથી એ શ્રાદ્ધ પક્ષ. ચોખ્ખી ભાષામાં શ્રાદ્ધ કહેવાય, દેશી ભાષામાં હરાદ કહેવાય. ગણપતિ બાપાનો ઉત્સવ પૂરો થાય પછી આપણા બાપાનો ઉત્સવ આવે હરાદ. હરાદમાં કાગવાસ નાખવાની હોય. અત્યારે તો કાગડા મળતાય નથી. અમારા કડીમાં એક જણાએ બોર્ડ માર્યું હતું, કાગડો ભાડે મળશે 50 રૂપિયામાં. નવાઈ લાગી ને? કારણ કે કાગડા લુપ્ત થતા જાય છે, ચકલીઓ લુપ્ત થતી જાય છે, પારેવા લુપ્ત થતા જાય છે. એટલે અત્યારે શ્રાદ્ધ નોખીએ ને તો કાગડો આવવો જોઈએ ને. એટલે બોર્ડ માર્યું હતું, કાગડો ભાડે મળશે 50 રૂપિયામાં. નીચે નાના અક્ષરે લખ્યું હતું, ખીરના એક્સ્ટ્રા. દૂધપાક લેવો હોય તો એને એક્સ્ટ્રા ચાર્જ. હા, પણ એક છોકરો એના બાપાને જો પાછી વાસ નાખવાની, હરાદ નાખવાની અલગ અલગ રીત હોય. વાસ કેવી રીતે નખાય, હરાદ કેવી રીતે કરાય બાપાનું, ઘણા બધા વાસ નાખતા હોય. હું તમને એક સ્ટાઇલ બતાવું, આમ ભજવી બતાવીશ. જેના બાપા સારું કરીને ગયા હોય, સારું કરીને પૈસા મૂકીને ગયા હોય, સંપત્તિ મૂકીને, એના દીકરા કેવી રીતે શ્રાદ્ધ નાખે, હરાદ. આમ બરાબર પાણી લે અને ધીમે રહીને કાગવાસ, કાગવાસ. પછી દૂધપાક લે, પૂરી બધું ભેગું કરીને કે કાગવાસ, કાગવાસ. આમ પ્રેમથી બાપાને જમાડે. પણ જીના બાપા દેવું કરીને ગયા હોય, ટપ્પા જેવું કરીને ગયા હોય, અને એના દીકરા શ્રાદ્ધ કેવી રીતે નાખે? આમ પહેલાં તો આમ લોટો હાથમાં લે અને આખો લોટો કહીને કે કાગવાસ. ખીર હાથમાં લે, પૂરીને બધું ભેગું કરીને કે કાગવાસ, કાગવાસ. બાપા ખાવા આવતા હોય ને તોય ના આવે. એક જણો આવી બાપાનું શ્રાદ્ધ કરતો હતો. દૂધપાક મૂક્યો, બધા કાગડા પ્રેમથી ખાતા હતા, પણ એક કાગડો શાંતિથી બાજુમાં ઊભો હતો. એટલે મોટા ભાઈએ નાના ભાઈને કીધું કે જુદા ઊભા એ બાપા લાગે છે. નાનો કે વાત સાચી છે, પણ કે બાપા ખાતા કેમ નહીં દૂધપાક? કે સરસ મજાનો આટલો સાકરનો દૂધપાક બનાવ્યો છે. મોટો કે ના જ ખાય ને, બાપાને ડાયાબિટીસ હતો. ત્યાં તો એની બા બોલી, સોના મના 2 મૂંગા મરો, તમારા બાપાની મને બધી ખબર છે. એ આપણું નહીં ખાય, એ બાજુવાળીનું ખાવા હેવાયો હતો. પુરુષ કદરૂપો હોય અને પત્ની સારી મળે તો એના માટે કહેવત છે, કાગડો દહીથરું લઈ ગયો. કાગડા જેવો હોય ને, દહીથરું લઈ ગયો. અને એનાથી વિરુદ્ધમાં કે સ્ત્રી કદરૂપી હોય અને ભય રૂપાળો હોય તો એના માટે પાછું કહેવત છે, વાંદરી સફરજન લઈ ગઈ. ભાઈ શું સમજદારી તમારી. અને 2 જણા કદરૂપા હોય તો એની પાછી કહેવત છે, સાપે સસુંદર ગળ્યા, ના મૂકી શકાય, ના કાઢી શકાય, ના ગળી શકાય, ભોગવવું જ રહ્યું. એટલે 45 વર્ષે કાકાના લગ્ન થયા. કોલેજિયન યુવતી, પણ એને મોબાઈલનો શોખ. આખો દિવસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા, રીલ બનાવી, સ્ટેટસ મથ જ કરે. કાકા કે કોઈ વાંધો નહીં,
બૈરું છે ને 45 વર્ષે આટલી રૂપાળી મળી છે, ભલે ને મોબાઈલ મથતી, પણ એમાં ને એમાં 2 જ વર્ષમાં બઈ ગાંડી થઈ ગઈ. એકદમ ગુસ્સે થઈ જાય, વાત વાતમાં માથું પછાડે, રાતે ઊંઘ ના આવે અને જેમ તેમ બોલવા માંડી. એટલે ઓલા કાકાને ચિંતા થઈ કે આ તો ગાંડી થઈ ગઈ. ડૉક્ટર આગળ લઈ ગયા. ડૉક્ટર કે ભાઈ આમાં અમારું કાંઈ ચાલે નહીં, તમારી રીતે કે આને સમજાવવી પડે. એટલે બાપાએ તો પ્યોર દેશી રીત અપનાવી, ભૂવા આગળ લઈ ગયા. ભૂવાએ પાછા કેવા ઇન્ટરનેટ ભૂવાજી. ભૂવાજીએ કાકાની પત્નીને સામે બેહાડી અને ધૂણવાનું ચાલુ કર્યું. એ ઓના ડાકણા નહીં વળગી, ભૂત નહીં વળગ્યું, પલિત નહીં વળગી, વગડજા કર્યા ડુંગ 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 ડુંગ. જા કર્યો વગાડવા માંડ્યો. ઇન્ટરનેટ ભૂવો ધૂણવા માંડ્યો કે ઓને ભૂત નહીં, પલિત નહીં, ડાકણનું વળગણ નહીં. તો કાકા બોલ્યા કે ભૂત પલિત ડાકણનું વળગણ નહીં તો શનું વળગણ છે? ભુવાજી ફરતી પાછા ધૂણવા માંડ્યા. એ ઓના ભૂત પલિતને ચૂડેલ નહીં, પણ ઓને મોબાઈલનું વળગણ છે, મોબાઈલનું વગલ્યા. બરાબર ધૂણવા માંડ્યા ઇન્ટરનેટ ભુવાજી. અને તો ઓલીના કોઠામાં પછી હોમેથી કોઈક પ્રગટ થયું અને એ ધૂણવા માંડી. નહીં મેલું મોબાઈલ, નહીં મેલું. રોજનું સવારથી હોજ સુધી 1.5 GB પૂરું નહીં થાય તો સુધી મોબાઈલ નહીં મૂકવું કે? ભુવાજી ઊભા થઈને ભાગ્યા. એક ગામડાની અંદર 2 ભાઈ ઝઘડો કરતા હતા. બરોબર જબરજસ્ત ઝઘડો જામ્યો. મોટો ભાઈ કે તારા ઉપર કેસ કરીશ. નાનો કે તું શું કેસ કરતો હતો? કે હું તારા ઉપર કેસ કરીશ. 2 જણા સામે આમ ગામના બધા આજુબાજુના બીજા ભાઈઓ આવી ગયા કાકા બાપાના. એ કે ભાઈ રવા દે, કેસ કરવામાં મજા નથી. આ વકીલો છે એ રૂપિયા લઈ જશે, પોલીસવાળા એમાં રૂપિયાનો તોડ થશે, અને કેસ કરવામાં મજા નથી. પાછા વળી જાઓ, ઝઘડાનું કોઈ માપ હોય નહીં, ખર્ચા થાય. ઓલા કે નહીં, 2 વીઘા વેચવી પડે તો વેચી મારવી છે, પણ પાછું પડવું નથી. 2 ભાઈ ઝઘડે, કોઈનાથી માને નહીં. ગામના સરપંચ આવ્યા કે ભાઈ તમે 2 હગા ભાઈ છો, ઝઘડો ના કરાય, મજા નહીં આવે, પાછા વળી જાઓ. નથી વળવું કે કેસ જ કરવો છે. કોઈથી આ 2 ભાઈ માને નહીં. ત્યાં તો બધાય વચ્ચેથી ભીડ ચીરતો એક જણો હાવ મેલા લુગડા પહેરેલા, ધોતિયું મેલું, જબ્બો મેલો, ટોપી મેલી, અને આઈન કે 2 જણા પાછા વળી જાઓ કે નકર હરખાઈ નહીં આવે. પેલા કે સારું તમારું માન રાખીએ કે અમારે ઝઘડો નથી કરવો. 2 જણા પાછા વળી ગયા પોતપોતાના ઘરમાં. ગામવાળાને નવાઈ લાગી. એ કે આપણે આખું ગામ એને સમજાવતા હતા કે ઝઘડામાં મજા નથી, પાછા વળો, તોય માનતા નહોતા. અને કે આ લગર વગર એક બાપાએ આવીને એમને કીધું પાછા વળી જાઓ, મજામાં નથી, તોય 2 માની ગયા કે બાપા આગળ કોઈક તાકાત છે, હાલો જઈને પૂછીએ. 2 જઈને પૂછ્યું. સરપંચ કે અમે ક્યારના સમજાવતા હતા, 2 માનતા નહોતા, પાછા વળતા નહોતા, તમે એવું શું કર્યું કે 2 જણા માની ગયા? ઓલા બાપા કે કાંઈ નહીં, મેં મોટા આગળથી 5 લાખ ઉછીના લીધા છે અને નાના આગળથી 5 લાખ ઉછીના લીધા છે. 2 જણાને મેં ઈશારો કરીને કીધું પાછા વળી જાઓ, નકર હું આત્મહત્યા કરીશ. હા, આત્મહત્યા કરે તો 2ના 5 લાખ હલવાય ને, એટલે પાછા વળી ગયા. હમણાં અમદાવાદથી એક ઇંગ્લિશ મીડિયમનું મેડમ અમદાવાદથી ઓનલાઈન ટ્યુશન લેતા. એટલે એની અંદર અમારા કડીની અંદર કેટલાક વિદ્યાર્થી જોડાયા હતા. ઓનલાઈન જોવાનું અને મેડમ અમદાવાદથી ભણાવે એ ભણવાનું. ઓનલાઈન ટ્યુશન ક્લાસ. એમાં 3 મહિના થયા એટલે મેડમે જાહેરાત કરી કે હવે 3 મહિના થઈ ગયા છે, એટલે આપણે દરેકે વાલી મિટિંગ રાખીએ અને તમારા વાલીને રૂબરૂમાં બોલાવવાના. 3 મહિના પછી વાલી મિટિંગ રાખી. એમાં રમેશ એના વાલીને લઈને આવ્યો અને આઈને કે મેડમ આ મારા મેડમ કે મને ખબર છે, બોલવાની જરૂર નથી, આ તારા પપ્પા છે. રમેશ કે પણ મેડમ તમે મારા પપ્પાને ઓળખો કે ના? કોઈ દિવસ જોયેલા કે ના? તો તમે કે કેવી રીતના કહી શકો કે આ તારા પપ્પા છે? મેડમ કે હું રોજ ઓનલાઈન ક્લાસ લેતી ને
ત્યારે તારા પપ્પા કાયમ ઊભું પોતું લઈ અને ઘરમાં તારી પાછળ પોતું કરતા હતા. એટલે કે હું એને કાયમ જોતી, એટલે મને ખબર પડી ગઈ કે રમેશના પપ્પા પોતું કરે છે. ત્યાં તેના પપ્પા બોલ્યા, મેડમ ઓનલાઈન બંધ કરો અને ઓફલાઈન ચાલુ કરો, કોકના ઘરની આબરૂનો સવાલ છે. એક પતિ પત્નીને દવાખાનામાં દાખલ કર્યા હતા. વિચિત્ર ઘટના. દાખલ કર્યા હતા, કરંટ લાગ્યો હતો, શોર્ટ. બધા ખબર કાઢવા જાય એટલે હું એ ગયો. મેં કીધું ભાઈ કેમ કરતા શોર્ટ આવ્યો, અને પાછું પતિ અને પત્ની બે જણને શોર્ટ આવ્યો, કરંટ લાગ્યો. મેં કીધું આ કેવી રીતના કહું, તમે બે એકબીજાને અડીને બેઠા હતા? ના ના યાર, મને કે હસમુખભાઈ આમાં શું કે દિવાળીનું કામ કાઢ્યું હતું અમે. એટલે મારી વાઈફ કે મારે પંખો લૂસવો છે, પણ પંખામાં તકલીફ હતી, શોર્ટ આવતો હતો. એટલે મેં કીધું કે પંખો સાફ કરવો હોય, લૂસવો હોય તો આપણું લોખંડનું ટેબલ ઊંચું છે, મૂકી અને સાફ કરી દે. મારી પત્ની કે નહીં, લોખંડનું ટેબલ છે, અર્થિંગ આવે અને કરંટ આવે, લોખંડનું ટેબલ હું નહીં અડું. કે પેલો એનો પતિ કે એમ કરતો, લોખંડમાં કરંટ આવતો હોય તો તું એમ કર, લાકડાનું આપણું ટેબલ જૂનું પડ્યું છે એ મૂકી અને પંખો સાફ કરી દે. એની પત્ની કે નહીં, લાકડાનું ટેબલ જૂનું છે એટલે ડગુમગું થાય ને હું પડી જાઉં તો લાકડાનું ટેબલ નહીં લઉં. એટલે એનો પતિ કે મેં કીધું તો હવે શું કરવું કે પંખો લૂસવા, તું કઈ એમ કરું. એટલે ઓલો કે મારી પત્ની એમ કીધું કે ઘડીક તમે 4 પગે થઈ જાઓ, ટેબલ બનો એટલે હું તમારા ઉપર ચડીને પંખો લૂસી દઉં. મને કે હસમુખભાઈ હું 4 પગે ઘોડો થયો, મારી પત્ની મારા ઉપર ચડીને પંખો લૂસતી હતી, જેવો પંખો પકડ્યો એવો જોરદાર શોટ આવ્યો, બે ચોંટી રહ્યા. આ તો સારું કહેવાય, મારો એક પગ ધ્રસકી ગયો, તે બચી ગયા. મેં કીધું સાચી વાત છે હો, ડાયરેક્ટ અર્થિંગ થઈ ગયો. મેં કીધું પણ જો ભાભીને કરંટ લાગ્યો છે ને તને શોટ લાગ્યો છે, પણ ભાભીને તો પાટો નથી, આ તારા હાથે પાટો કેવી રીતના આવ્યો? મને કે યાર એનું વજન 90 કિલો છે, સીધી જ મારા ઉપર પડી, તે ફ્રેક્ચર. દરેક પરિણીત પતિદેવોની અવળવાણી ભજનમાં હોય, પણ જે પરિણીને ભાગીને ભૂકો થઈ ગયા હોય ને એ પતિદેવોની અવળવાણી રજૂ કરું છું હું. જોજો હો કેવી મજાની હોય કે મમ્મીએ બોલતા શીખવાડ્યું, પપ્પાએ ચાલતા શીખવાડ્યું, શિક્ષકે વાંચતા લખતા શીખવાડ્યું, ગુરુએ ધર્મજ્ઞાન શીખવાડ્યું, મિત્રએ બેફિકર રહેતા શીખવાડ્યું, દુશ્મને સચેત રહેતા શીખવાડ્યું, પણ પત્નીએ લોન લઈ અને હપ્તા ભરતા શીખવાડ્યું. જેટલા હસી રહ્યા છે ને એ બધા મારી જેમ હપ્તાવાળા. કેટલો હપ્તો રાખવો, કેટલા ઘટાડવા. એક જમાઈએ એના સાસુનો ફોન કર્યો કે હેલો મમ્મીજી, તમારી દીકરી હવે બધું જ મારું કેવું માને છે, સરસ મજાની સ્માઇલ આપે છે, બધું જ કામ કરે છે અને હવે મને મજા છે. એના મમ્મીજીએ કે જમાઈરાજ કયો મહિનો ચાલે? કે મમ્મીજી આમાં મહિનાને શું લેવા દેવા હોય, કે આ એપ્રિલ મહિનો ચાલે, 1 તારીખ, તમે એપ્રિલ ફૂલ બનાવો છો. જમાઈરાજ કે ના ના મમ્મી ખરેખર કહું છું. ના કે એપ્રિલ ફૂલ નહીં બનાવવાનું, કે પણ કે સાંભળો તો ખરા, કે મારી પત્ની બધું જ મારું કેવું માને છે, મને સાચવે છે, હું કહું એ બધું જ કરે છે. આવું હું નહોતો કહેતો, મને મારા પપ્પાજી, સસરાજી, તમારા ધણી કહેતા હતા ફોનમાં. ત્યાંની સાસુજી કે જમાઈરાજ તો પછી તમે શું જવાબ આપ્યો? જમાઈરાજ કે તમે જેમ કીધું ને 1 તારીખ, એપ્રિલ મહિનો, એપ્રિલ ફૂલ, મેં એવું જ કીધું. હિન્દી જોક્સ. આ બધા બેનો પ્લાઝો કરે છે, તે મારી પત્ની છે ને
એને મેં 165 કિલોનો પ્લાઝો લઈ આલ્યો. મેં કીધું ના હોય યાર, 165 કિલોનો પ્લાઝો ના હોય. મને કે કેમ ના હોય? પહેલાંના રાજાઓ હતા 20-25 કિલોનું બખ્તર પહેરી અને લડવા જતા, તો અત્યારે કેમ કે 165 કિલોનું ના હોય પ્લાઝો? મેં કીધું જો ભાઈ 165 કિલોનો પ્લાઝો હોય ને તો ભાભીને એ પહેરીને કામ કરતા ફાવે નહીં. મને કે મેં ચો એવું કીધું છે, પૂરી વાત તો સાંભળો. મેં કીધું શું? મને કે પ્લાઝાનું વજન તો ખાલી 200 ગ્રામ જ છે, પણ મારી પત્ની એ પ્લાઝો ધારણ કરે એટલે એનું વજન 165 કિલો થઈ જાય. ઊંડી જોક્સ. મેં કીધું પ્લાઝાનું વજન 165 કિલો ના કહેવાય, તારા દાગીનાનું વજન 165 એમ સીધું બોલ. ત્રણ ગપ્પીદા હમણાં ભેગા થયા અને ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણે મોટું ગપ્પું મારવાનું. ત્રણે પાછા ચાના શોખીન. ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો. બાપનું કેવું દીકરો ન માને તો કેનો કરવો ધોકો. ત્રણે પાછા ચાના બંધાણી અને ગપ્પાની શરૂઆત કરી. પહેલો ગપ્પીદા કે મને ચા પીવાની બહુ જ ટેવ, પણ આ ભાયડો તો કે એટલી ગરમ ચા પીવે કે સીધી જ ચા બની જાય એટલે સીધી જ કે રકાબીમાં ચા લઈને સીધી જ મોઢે ગરમ ગરમ કે ઠરવા જ નહીં દેવાની. બીજો કે તારું ગપ્પું કંઈ ના કહેવાય, કે તારે તો કે રકાબીમાં લેવી પડે ને. મારે તો કે ગેસ ઉપર ચા બનતી હોય અને સીધી આખી તપેલી જ મોઢે માંડી દઉં. આવા ગપ્પાવાળાઓ. ત્રીજો કે ભાઈ તારે રકાબી લેવી પડે, તારે ગેસ ઉપરથી તપેલી લેવી પડે. મારે તો રકાબીએ લેવાની નહીં, તપેલીએ લેવાની નહીં. ચા પીવાની ઈચ્છા થાય એટલે 2 ચમચી ખાંડ ફાંકી દેવાની, 2 ચમચી ચા ફાંકી દેવાની, 1 ચમચી ચાનો મસાલો ફાંકી દેવાનો અને 500 ગ્રામ દૂધ પી અને હું તો સીધો ગેસ ઉપર જ બેસી જાઉં. પેલા કે સીધો તું ગેસ ઉપર બેસીને તો બરી જવા હે. પેલો કે મેં એવું ક્યાં કીધું છે કે હું ગેસ ચાલુ કરીને બેહું? હું તો કોલ્ડ ટી પીવાવાળો છું, કોલ્ડ ટી. આવા ગપ્પાવાળા હોય હો. ભગો હમણાં એક શોરૂમમાં ગયો મોબાઈલ લેવા માટે, અને શોરૂમની અંદર સરસ મજાના સેલ્સમેન, એમાં પાછા લેડીઝો વધારે સેલ્સમેનમાં હોય, કારણ કે એમનો અવાજ મૃદુ હોય. બોલે એટલે આપણને એમ થાય કે સાંભળે રાખીએ, કારણ કે ઘરે તો કર્કશ અવાજ સાંભળી અને કાન બેરા થઈ ગયા હોય. એટલે શોરૂમમાં ભગો તો મોબાઈલ લેવા ગયો એટલે મેડમે મોબાઈલ બતાવ્યો કે સારામાં સારો આ મોબાઈલ. ભગો કે એવું કોઈ નહીં, કે મને એવો મોબાઈલ આપો કે કોકનો ફોન આવે એટલે સામેથી આપણને ખબર પડી જાય કે આ ફલાણા ભાઈનો ફોન આવ્યો. મેડમ કે એમ? આ એવો જ છે કે કોઈનો ફોન આવશે એટલે અંદર લખેલું આવશે છગન મૂળજી, ભગા ભૂરા, કે એને ટ્રુ કોલર કહેવાય. કે શું કહેવાય? કે ટ્રુ કોલર. ગમે એનો ફોન આવે નામ લખેલું આવે. ભગો કે સરસ, લ્યો કે પેક કરી દો. લઈને બહાર નીકળતો તો દરવાજા ઉપર દેશી નોકર ઊભો તો પટ્ટાવાળો. એને ભગાને પૂછ્યું કે ઊભો રહ્યા ઓયા, આ ટ્રુ કોલરવાળો કે તારે આટલો બધો મોંઘો ફોન લેવાની જરૂર શું પડી? કે તું ધંધો શું કરી? ભગો કે મારો ધંધો બૂચ મારવાનો છે. કે મારો ધંધો બૂચ મારવાનો છે અને મારે ખાસ આ મોબાઈલની જરૂર હતી કે કોકનો ફોન આવે ને સીધું જ નોમ આવે છગન મૂળજી અમદાવાદ, 1.5 લાખ રૂપિયા માગે છે, નથી ઉપાડવો. ભગા ભૂરા રાજકોટ, 75,000 ઉછીના લીધા છે, નથી ઉપાડવો. ખબર પડી જાય માગવાવાળાનો ફોન આવે તો ઉપાડવો કે ના ઉપાડવો, એટલે કે મારે મને ટ્રુ કોલરની જરૂર છે. એક જણો પુસ્તક વેચવા માટે આવ્યો, સેલ્સમેન, અને સોસાયટીમાં જઈ અને સીધો જ એક બેન આગળ ગયો કે બેન આ સરસ મજાનું પુસ્તક છે, આની અંદર 150 બહાના છે. બેન કે બહાના એટલે? એ કે જુઓ, તમારા પતિદેવો તમને લેટ પડવાના જે બહાના બતાવતા હોય ને, કે ટ્રાફિક હતો, હું ફસાઈ ગયો હતો, ગાડીમાં પંક્ચર પડી ગયું હતું,
બોસે મને વધારે કામ આપ્યું, આ બધા બહાના કહેવાય. તો તમારા પતિ લેટ પડે, ઘરે મોડા આવે, તો જે બહાનું બતાવે તો એની સામે એનું સોલ્યુશન છે તમારે જવાબ આપવાનું. એટલે 150 બહાનાનું પુસ્તક છે કે, અને તમે ખરીદશો જ. બેન કે તને કેવી રીતે ખબર પડી? એટલો તું આત્મવિશ્વાસથી કેવી રીતના કહી શકી કે હું આ 150 બાનાનું પુસ્તક ખરીદીશ જ? બોલો કે બેન સવાલ જ નથી, તમે આ પુસ્તક ખરીદશો અને ખરીદશો. બેન કે કેવી રીતે કહી શકી આટલો કોન્ફિડન્સ? એ કે મને એટલો કોન્ફિડન્સ એટલા માટે છે કારણ કે આ પુસ્તક સવારે તમારા પતિએ ખરીદ્યું છે. તમારા પતિએ ખરીદ્યું છે એટલે તમારે આની જરૂર પડશે. કયું બાનું બનાવે છે એની સામે કેવી રીતે ઉધળો લેવો. બેન કેમ કર 2 આપી દે. બોલો કે 2 શું કામ? બેન કે એક મારા મમ્મીને મોકલાઈશ. હા, એક મેળાની અંદર બોર્ડ માર્યું હતું કે હાથ જોઈ આપવામાં આવશે અને તમારું ભવિષ્ય જોઈ અને કહેવામાં આવશે. એટલે એક બેન ગયા અને જઈને કે ભાઈ મારો હાથ જોવો ને કે મારું ભવિષ્ય જણાવો ને. બોલો હાથ જોવાવાળો સીધો હાથ જોઈને કે બેન ટૂંક સમયમાં તમે તમારા પતિની છત્રછાયા ગુમાવશો. બેન કે હું વિધવા છું. તો ઓલો કાયો થઈ ગયો તો પાછો ના પડે, ફરતી આમ હાથમાં જોવાનો દોડ કરે ને પછી કે ચલો કે વિધવા હોય તો કોઈ વાંધો નહીં, તમે ટૂંક સમયમાં તમારા પપ્પા ગુમાવશો. બેન કે મારા પપ્પા તો હું નાની હતી ને ત્યારે ગુજરી ગયા. તોય ઓલો પાછું ના પડે હો. હા કે બેન ભલે કે પતિ તમે ના હોય, તમારા પપ્પા ના હોય, તો ટૂંક સમયમાં તમે તમારા સાસુ સસરાને ગુમાવશો. પાછો જ પડે નહીં. બેન કે સોનો મનો બે કે મારા સાસુ સસરા છે જ નહીં કે. તોય ઓલો પાછો પડે. આમ જોઈને કે ભલે કે સાસુ સસરા ના હોય, તમારા પતિ ના હોય, પપ્પા ના હોય, તો કે મેળામાં તમારા ચંપલ ખોવાઈ જશે. કાંઈક તો તમે આજ ગુમાવશો ને ગુમાવશો. મારા ગામની અંદર એક વાંઢો, નામ એનું હકો, હોય તો માફ કરજો કોઈ, 42 વર્ષે એના લગ્ન થયા. હકાના ઘરે હકી આવી, મજા આવી. પછી હો બીજા દિવસે મારા ઘરે આવ્યો, મન કે હસમુખભાઈ આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું ભાગશાળી કહેવાય, કારણ કે 42 વર્ષે ગોઠવાવું એ બહુ અઘરું કહેવાય. મન કે હસમુખભાઈ બધું સારું છે પણ એક તકલીફ છે. મેં કીધું શની તકલીફ? મન કે મારી હકી છે ને એ માલી છે. મેં કીધું હે? મન કે માલી છે, ઓમ જોવે હે. તો શું જોવે યાર? મેં કીધું હશે યાર, 42 વર્ષે મેળ પડ્યો છે, જલસા કર. 83 હોય, માલી હોય, એમાં શું વાંધો યાર? મેં કે તમારી વાત સાચી હો. પછી તો હકાની જિંદગી જોમી હો. હકો ને હકી 2 જણા જલસા કરે. એમાં એક વખત હકો ને હકી હોંજના બગીચામાં ફરવા ગયા. આરીએ માલી અને બગીચાની અંદર સુંદર મજાના ફૂલો, અને હકો ખીલ્યો ને હકીએ ખીલી. પછી હકો તો હોય ને સામું જોઈને ગીત ગાવા માંડ્યો. બગીચામાં જેટલા બધા માણસો ફરતા હતા, પણ ઘણા બધા આવા હોય છે જુવાન ને જુવાનીઓ, ઘણા બધા એવા હોય છે કે આજુબાજુમાં કોઈની શરમ રાખતા નથી. ના મિત્રો, આપણી સંસ્કૃતિને લાંછન લાગે એવું ક્યારેય કરતા નહીં. પ્રેમ તો બધાના દિલમાં હોય. એટલે હકાની વાત કરું હું. હકો તો મૂડમાં આવી ગયો. હકીની નજર ત્રોસી અને ગીત ગાયું. કયું ગીત તમને ખબર જ છે? તેરે મસ્ત મસ્ત દો નૈન મેરે દિલ કા લે ગયા ચેન, તેરે મસ્ત મસ્ત દો નૈન મેરે દિલ કા લે ગયા ચેન. હવે પેલી માલી હતી નકો આ ગીત ગાય. કેવું જોમે તમે કયો હવે? તોય પહેલો આ તો મૂડમાં આવી ગયેલો, રોમાન્ટિક મૂડ. હકાએ ગાયું, પછી હકીએ ગાવા માંડી. એક તો માલી ઓમ હકા અમે જોઈ અને ગીત ચાલુ કર્યું. તાકતે રહેતે તુજકો સાંજ સવેરે. પણ આટલું ગાઈને તો લોચો પડ્યો. બાજુમાં 65 વર્ષના એક કાકા બેઠા હતા. એને એમ કે મારા હમું જોઈને ગાય. એટલે કાકાએ મૂડમાં આવી ગયા અને કાકાએ ગાવા માંડ્યા કે તેરે નૈના મેરે નૈના
તેરે નૈના મેરે નૈનો છે. ક્યાં તો લોકો કે બાંધ. ઓલો કાકો કે પણ આ મારા હમું જોઈને ગાય તને શું વાંધો છે? ઓલો કે આ નથી કે એ મારી વાઈફ છે અને માલી છે કે તારા હમું નહીં જોતી, મારા હમું જોવે છે. કાકો કે યાર માલી હોય તો બગીચામાં શું કેમ લઈને આવો હો? જાઉં ને કચ્છના રણમાં કે એ ગાતી હોય ને 4 જણા જવાબ આપે છે. મારા ક્લાસમાં એક મને એવો અનુભવ થયો કે પરીક્ષા આવી, એક છોકરો નપાસ થયો, છોકરો રોવા માંડ્યો. એટલે મને દયા આવી, જોકે નપાસ કરાય નહીં પણ આ થયો તો રોવા માંડ્યો. મેં કીધું બેટા હવે રોવાથી કંઈ ફાયદો થાય નહીં. જો તારે પાસ થવું હોય ને તો બુક જોવી પડે, બુકમાં વાંચવું પડે, બુકમાં ધ્યાન રાખવું પડે. મને કે સાહેબ બુક તો હું કાયમ જોતો હતો. મેં કીધું કઈ બુક? મને કે ફેસબુક. ફેસબુકે ઉપાડો લીધો છે હો. છોકરાની તો શું વાત કરવી, છોકરાની મમ્મી છોકરાના પપ્પા રાતે 12 વાગ્યા સુધી ફેસબુકમાં વ્યસ્ત હોય છે. આપણને એમ થાય કે આ 12 વાગ્યા સુધી શું કરતા હશે, અને નકરું ઓમ જ કરે પાછા. એનો એવો થાય કે ઉપર સમજી જજો. હા જો પેલા ભાઈ સમજી ગયા. આપણે ઉપર નહીં જવું, એટલે મોબાઈલનો મર્યાદામાં ઉપયોગ કરાય, નકર મોબાઈલ છે એક માથાકૂટ એવું ઘણીવાર થાય. મારા કડીની અંદર ભાગ્યોદય હોસ્પિટલ છે અને એના અડીને જ પરિચય સ્ટેશનરી, અને મારે કાયમ સાંજે પરિચય સ્ટેશનરી બેહીને ચા પીવાની ટેવ. એટલે કાયમ સાંજે હું જઈને બેહું એટલે મારો બેટો એક ભિખારી હવાયો છો હતો, કાયમ મારી આગળ આવે. મને કે સાહેબ ચા પી દો. આપણે પીતા હોય એટલે ચા પી દઈએ. સાહેબ આ 10 રૂપિયા આપો. એટલે મને એકવાર એમ છું કે યાર તું આટલો જુવાન છે કે એને કંઈક કામ ધંધો કરતો હોય તો. મને કે સાહેબ આ કામ ધંધો જ છે ને. મેં કીધું એમ નહીં યાર, તું આ જુવાન શીખે, જો હું ડાયરા કરું છું તારે મારી સાથે આવવાનું, કાયમ ખાલી મારી વાજુ પેટી ગાડીમાંથી લઈ સ્ટેજ ઉપર મૂકવાની, હું કાયમ તને 100 રૂપિયા આપીશ. ભિખારી છે કે સાહેબ તમારા હાર્મોનિયમ છે એનો વજન કેટલો હોય? મેં કીધું 7-8 કિલો હોય. મને કે 7-8 કિલોનું હાર્મોનિયમ ઉચકીને સ્ટેજ ઉપર મૂકવાનું, એના કરતાં તમે મારા હંગાત હેડો ને, 100 ગ્રામનો જ વાટકો ઉચકવાનો, હું તમને રોજ 200 રૂપિયા આપે. એક જણો રાતે ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને નિહાળ્યો, જોરદાર આમ ધૂમ સ્ટાઇલમાં જતો હતો, અને વચ્ચે અંધારામાં 4-5 ગુંડા આડા ફર્યા. પેલાને ઊભો રાખ્યો, પેલો ઊભો રહી ગયો. પછી કે જે હોય આપી દે. પેલો કે યાર કશું નહીં, કે આટલું સારું બાઇક છે ને કશું નહીં, કે ધીબ્બા જ મંડ્યા, માર્યો જબરજસ્ત માર્યો. લાય. પેલો કે યાર કશું નહીં, કે બાઇકે બીજાનું છે. ફરથી માર્યો. હજુ કહું છું સાચું બોલી જા, જે હોય આપી દે. તો કે કશું નહીં. ત્રીજી વાર માર્યો. 3 વખત પેલાનો માર્યો. પછી કે ઊભા રહ્યો કે હવે માર નહીં ખવાતો. ચોર ખિસ્સામાંથી એને 20 રૂપિયા કાઢ્યા, કે લ્યો આ 20 રૂપિયા જ છે. પેલા ચોર કે ભલા માણસ 20 રૂપિયા માટે થઈને આટલો બધો માર ખાધો 3 વાર, પહેલાં 20 રૂપિયા આપી દીધા હોત તો? પેલો કે યાર 20 રૂપિયાનો સવાલ નથી, આ તો કે બાઇકના સીટ કવરની અંદર મોબાઈલ, વીંટી અને ઘડિયાળ સંતાડ્યા છે એનો સવાલ છે. ત્યાં તો ઓલા બાઇક ખૂંદી લઈ ગયા હો. હા, આને દોઢ ડાયા કહેવાય. અમુક જગ્યાએ ચોખવટ ના કરવામાં મજા છે, અને અમુક જગ્યાએ ચોખવટ કરવામાં મજા છે. પતિ પત્નીના જીવનની મજા છે. એક દિવસ સવારમાં એક પતિની પત્ની એના શર્ટના વખાણ કરવા માંડી, કે વાહ તમારું શર્ટ, આ શર્ટની અંદર શાહરૂખ ખાન જેવા લાગો છો. એટલે કે શું? આ શર્ટની અંદર તમે શાહરૂખ ખાન જેવા લાગો છો, સરસ શર્ટ લાગે છે તમને હો. આવો શર્ટ જિંદગીમાં કોઈ દિવસ મેં જોયો નથી. પેલો પતિ ચા પીતો પીતો કે શર્ટના જેટલા વખાણ કરવા હોય એટલા કરી લે, પણ તને હું આ વખતે 1 રૂપિયો આપવાનો નથી. તરત ચેનલ બદલાઈ જઈ. એની પત્ની કે શર્ટમાં જ હારા લાગો છો, સ્વભાવ તો કે ગધેડા જેવો જ છે. બોલો, ચેનલ ફરતા વાર ના લાગે. ચેનલ ફરે એટલે આપણી દશા ફરે.
કડીની અંદર હું ફરતા ફરતા એક જગ્યાએ ગયો તો મોટું બોર્ડ માર્યું હતું કે 50 રૂપિયામાં ઇંગ્લિશ શીખો. મેં કીધું ભાઈ 50 રૂપિયામાં ઇંગ્લિશ શીખવા મળતું હોય તો બહુ સારું કહેવાય, અને આ સમય મુજબ થોડુંક ઇંગ્લિશ આવડવું જોઈએ. એટલે મને એમ થયું કે ઇંગ્લિશ શીખવું. હું તો ઉપર ગયો, એક મેડમ બેઠા હતા, અને અત્યારે દુકાનમાં મેડમ બહુ હોય છે. તમે જોજો, આ જમાનો એનો છે. હા, દરેક જગ્યાએ શોરૂમ હોય ને એમાં મેડમ જ હોય. એટલે 50 રૂપિયામાં ઇંગ્લિશ શીખો. હું ઇંગ્લિશ શીખવા માટે ગયો, મેડમ બેઠા હતા. મેં કીધું મારે ઇંગ્લિશ શીખવું છે, મને કે રજિસ્ટ્રેશન કરાવો, 50 રૂપિયા લાવો. 50 રૂપિયા આપ્યા, રજિસ્ટ્રેશન કર્યું. મેં કીધું ક્યારથી આવું? મને કે અત્યારે હાલ જ. મેં કીધું કોણ શીખવાડશે? મને કે હું પોતે. મેં કીધું અત્યારે હાલ જ? મને કે હા, ઇંગ્લિશ શીખવામાં શું વાર? મને કે હા મેં બેસી જાઉં. હું સામે બેસી ગયો. મને કે બોલો ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશ. મને કે બોલો ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશ. મને કે જાતે બોલો જો. મેં કીધું ઇંગ્લિશ. મને કે જો આવડી ગયું ને? મેં કીધું આવું? મને કે 50 રૂપિયામાં આવું જોઈએ કે જાઓ અને બીજા 4 જણને મોકલજો તો અમારું હેંડે. આવા બોર્ડ હોય એટલે બોર્ડ ભારી દોડી ના પડાય. એક પત્નીનો પતિ કાયમ માટે બીમાર રહે. બીમાર એટલો બધો પડવા માંડ્યો કે દિવસે દિવસે એનું શરીર લૂઝ થતું જાય, હાવ દોયડી જેવો થઈ ગયો, હૈટી જેવો. એટલે એની પત્નીને ચિંતા થઈ કે આ તો કે વજન ઘટતું જાય છે અને હાવ હૈટી થઈ ગયો છે. આમ નામ રહે ને તો એકવાર ઉપર જતો રહે. એટલે કે હવે ડૉક્ટર આગળ લઈ જવું પડશે. એટલે રિક્ષા કરી એના પતિને ડૉક્ટર આગળ લઈ જઈ. ડૉક્ટર આગળ એના પતિને બેહારી અને બધી રજૂઆત કરી કે ડૉક્ટર સાહેબ, આ મારો ધણી છે, દિવસે દિવસે ગમે એને રોગ થયો હોય હુકાતો જ જાય છે અને હાવ આવો થઈ ગયો છે. ડૉક્ટરે આમ તપાસ કરી અને પછી જોયું તો ડૉક્ટરને એવું લાગ્યું કે આમાં કંઈ વધારે સિરિયસ નથી. પછી બેનને કીધું કે તમે એમ કરો, આને બહાર બેહાડો, હું તમને સલાહ આપું એ મુજબ દવા આપવાની. પેલા બેન તો એના ધણીને બહાર બેહારીને અંદર આવ્યા. કેબિનમાં ડૉક્ટરે કીધું કે જો તમારા પતિ છે ને એને ટેન્શન છે. હે? એને ટેન્શન છે કે રોગ કોઈ નહીં, કે આ રોજ હુકાય છે ને એ ટેન્શનમાં હુકાય છે. તો એની પત્ની કે તો એની દવા? કે એની દવા તમારા આગળ જ છે. કે કઈ દવા? કે કાયમ સવારે તમારો પતિ ઉઠે એટલે તમારે સ્માઇલ આપવાનું. સ્માઇલ આપ્યા પછી ગરમ આદુવાળી ચા આપવાની. પતિદેવ ચા પી લ્યો. પતિદેવ ચા પી લે એટલે સ્નાન કરાવવાનું. સ્નાન કરી લે એટલે પછી 10 વાગે ટિફિન ભરી આપવાનું. ટિફિન ભરી દરવાજા સુધી વળાવી બાય બાય કહેવાનું. બાય બાય કીધા પછી ઓફિસે જાય. પછી 2 વાગે એટલે તમારે ફોન કરવાનો. હસતા હસતા એને કહેવાનું કેવું છે આજે, આજનો દિવસ કેવો, અને હસતા હસતા એને સારી વાત કરવાની. સાંજના 5 વાગે ઘરે આવે, સામે જઈ તમારે ટિફિન લઈ લેવાનું. પાછી સરસ મજાની ચા બની આપવાની. સાંજે ગરમ ગરમ રોટલી, દાળ ભાત સારામાં સારું એને જમાડવાનું. સાંજે ટીવી જોવા બેસે એટલે એના હાથમાં રિમોટ આપી દેવાનું. અને જે ચેનલ જોવી હોય એ ફેરવીને જોવા દેવાનું. તમારે શાંતિથી બાજુમાં જ બેસવાનું. આવું તમે કરશો ને 2 વર્ષ એટલે તમારા પતિના વજનમાં વધારો થશે અને એ અડીખમ થઈ જશે. એની પત્ની કે સાહેબ આ બધું કરવું જ પડે? ડૉક્ટર કે આ બધું કરશો ને તો જ વજન વધશે, કે દવા નહીં, કે આની કોઈ જ દવા નહીં, આ તમારે કરવું જ પડશે. બેને મણ એકનો નિશાસો નાખ્યો. કેબિનમાંથી બહાર ગયા. એનો પતિ કે શું કીધું ડૉક્ટરે? પેલી કે કોઈ નહીં, ડૉક્ટરે કીધું કે આ રોગ તમારે કાયમ રહેવાનો, આ નહીં મટે. પણ જીવનમાં કોઈને સલાહ ના અપાય. ઘણા સલાહ આપતા હોય છે, ઘણાને સલાહ ના પણ અપાય. એક જણો માર્યા ગયો, મને કે હસમુખભાઈ આપઘાત કરવો હોય, આપણે મરી જવું હોય તો એના માટે કયા રસ્તા? મેં કીધું જો, એક તો પહેલાં આપઘાત કરાય નહીં. અને આપઘાતની જે પાછો સલાહ લેવા આવતો હોય ને એ કોઈ દાડ આપઘાત કરે નહીં. મને ખબર હતી કે આ સલાહ લેવા આવ્યો છે એટલે આ આપઘાત ના કરે, આ બીજાના આપઘાત કરાવે. મને કે હસમુખભાઈ આપઘાત કરવો હોય, મરી જવું હોય તો કયો રસ્તો સારો? મેં કીધું આપઘાત કરવા માટેના 2 રસ્તા છે, તારે કયો અપનાવો છે તારે મને કહેવું પડે. મને કે કયા 2 રસ્તા? મેં કીધું તારે ડહકે મરવું છે
ડહકે મરવું છે કે સીધે સીધા મરવું છે? પેલો કે યાર સમજાયું નહીં. મેં કીધું જો તારે સીધે સીધા મરવું હોય, સીધે સીધો આપઘાત કરવો હોય તો જેની પડીકી લેવાય, કેનાલમાં પડાય, ગાડીના પાટા નીચે હુંઈ જવાય તો સીધું જ મરી જવાય. અને મને કે ડહકે મરવું હોય તો મેં કીધું ડહકે મરવું હોય તો લગ્ન કરી લેવાય. હા, ખૂબ પસ્તાયો છું 4 ફેરા ફરી, છાનો રોયું છું 4 ફેરા ફર્યા પછી. ઘણા બધા રોવે છે, ઘણા પસ્તાય છે, પણ આપણે પસ્તાવાનું નહીં. આપણે પસ્તાવાનું નહીં. પતિ અને પત્ની બેય દેવ અને દેવી સમાન કહેવાય છે. આનંદ કરવાનો. આપણા જેટલા તહેવારો છે ને મિત્રો, એમાંથી પણ હાસ્ય મળે. હા, આપણા તહેવારોની વાત કરું. હમણાં કાળી ચૌદશ ગઈ, કાળી ચૌદશનો તહેવાર. એટલે કાળી ચૌદશના દિવસે એક બેન મોટો હુંડલો ઉપાડી અને ગામની બહાર જતા હતા. એટલે હું તો ગામનો અને બેનને ઓળખું, નોમ ના લેવાય હો. આ નકર આ ચેનલમાં પાછા જોવે ને તો મારો કોણ પકડે. તે મોટો હુંડલો લઈને બેન જતા હતા ગામની બહાર. હું જોઈ ગયો. મેં કીધું એ બેન, આ કાળી ચૌદશે આવડો મોટો હુંડલો કઈ બાજુ? મને કે કકડાટ કાઢું હું. મેં કીધું પણ હુંડલામાં શું છે? મને કે ઉતારો જ ખબર પડે. મેં તો હુંડલો ઉતરાયો, તે હુંડલામાં એના હાહુ બેઠા હતા. હુંડલામાં એના હાહુ બેઠા હતા. મેં કીધું બેન, આ તો તમારા સાસુ કહેવાય. મને કે હસમુખભાઈ, આ મોટો કકડાટ જ છે. મને કે ઉપડાવો. મેં ઉપડાયો. મને કે હસમુખભાઈ, મેં કીધું ભારો બેન, આ કકડાટને મૂકીને આવો ને પછી હુંડલો નોખી ના દેતા. મને કે ચમ? મેં કીધું 8-10 વર્ષ પછી આ કોમ આવશે. મને કે કોમ એટલે? મેં કીધું તમે કોકના હાહુ બનશો ને. વારા ફરથી વારો આવે. સાસુને કકડાટ ના કહેવાય. આ તો અમે હસવા માટે કહેતા હોય. એ કાળી ચૌદશ પછી શું આવે? હા, બરાબર. આ તહેવારની આપણને ખબર હોય. જુઓ, આજે ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણતા હોય ને, એને કાળી ચૌદશ, ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ આ બધામાં ઓછો રસ હોય. એને સમર રસ હોય 31st રસ હોય. વેલેન્ટાઇન ડે આ બધામાં બહુ રસ હોય એમને. પણ ધનતેરસના દિવસે એક જણાએ મને સલાહ આપી. મને કે હસમુખભાઈ, ધનતેરસની રાતે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખો એટલે લક્ષ્મીજી આવે. મેં કીધું તું ચોરનો એજન્ટ છે? મને કે ના યાર, તમે માનતા નહીં. ધનતેરસના રાતે 12 વાગે દરેકના ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરે. મેં કીધું નક્કી? મને કે નક્કી યાર, ખુલ્લા રાખજો દરવાજા. હું તો માની ગયો. મેં કીધું જો રાતે 12 વાગે લક્ષ્મીજી આવતા હોય તો ખોટા ડાયરામાં ઉજાગરા કરવા માટે એટલે દરવાજો ખુલ્લો રાખ્યો, પણ આડો એક હાડલાનો પડદો માર્યો. નિરાતે પછી હુંઈ ગયો. રાતના 12:30 થયા હશે. ત્યાં તો ટકોરા પડ્યા. જાગી ગયો. મેં કીધું લક્ષ્મીજી આવ્યા હશે. દોડીને જઈને જોઉં ને તો એક બીક લાગે ને એવી બઈ ઊભી હતી. કાળી ડોમરના પીપળા જેવી બઈ, છૂટા વાળ, મોટા નખ. મેં કીધું કોણ છો? ભૂત, પિશાચ, ડાકણ, સુલેડ? મને કે નહીં, હું લક્ષ્મી છું. મેં કીધું આવી કાળી લક્ષ્મી ના હોય યાર. આવી લક્ષ્મી હોય કાળી? મને કે હું બ્લેક મની, 2 નંબરની બ્લેક. મેં કીધું નીકળ. મને કે યાર તું એક જ એવો છી કે મને પાછી મોકલી છી. મેં કીધું કાં? મન કે નેતાજીના ઘરે જઈને આવી, સ્વાગત કર્યું. ઉદ્યોગપતિના ઘરે જઈને આવી, બધાએ સ્વાગત કર્યું. મેં કીધું એ બધાએ બ્લેક મનીના સ્વાગત કરે, પણ હું કલાકાર છું. કલાકાર બ્લેક મનીનું સ્વાગત ના કરે. પરસેવાની કમાણી એનાથી જ મજા આવે. હા, અને ખરેખર એની જ મજા છે. પરસેવાની કમાણી હોય ને એનો રોટલો મેઠો લાગે. પરસેવાની કમાણી હોય ને એને નિંદરે સારી આવે. પરસેવાની કમાણી હોય ને એનું જીવન પણ સારું જ હોય. પતિ પત્નીના જીવનની બહુ મજા છે. એક નવું કપલ, નવા લગ્ન થયેલા, નવા લગ્ન થાય એટલે એની મજા જ જુદી હોય. 2 જણા રાતે પિક્ચર જોવા ગયા.
પિક્ચર જોઈને રાતે 1 વાગે બે જણા સોસાયટીમાં ઘરે આવ્યા અને ઘરે આવી અને પત્ની પછી તાળું ખોલતી હતી, ચાવી લગાવી, એના પતિએ બેટરી પકડી હતી, પેલીએ ઊંધી ચાવી લગાવી, પતિ જોઈ રહ્યો હતો કે ખોલવા દો, મથવા દો કે બોલવું નહીં, અને ઊંધી ચાવી લગાવી, તાળું ખુલ્યું નહીં. પછી એનો પતિ કે રહેવા દે, અહીંયા આવતી રહે, કે બત્તી તું પકડ, લાય હું ખોલું. પેલી કે લાવો. પત્નીએ બત્તી પકડી, પેલાએ હવડી ચાવી નાખી, તાળું ફટાક દઈને ખુલી ગયું. પણ જેવું તાળું ખુલ્યું ને એવી એની પત્ની બોલી કે જોયું, આ બત્તી ઓમ પકડાય, કે તમને બત્તી પકડતા નહીં આવડતું, કે બત્તી પકડતા શીખો. બોલો, કોઈ વાતે નમતું જોખે નહીં. આને કહેવાય પત્ની. અમુક પત્ની તો પતાવી દે હો, બધા નોમ છે ને એ અમથા નહીં. પત્ની પતાવી દે. ઘરવાળી, ઘરને લીલુંછમ વાડી જેવું બનાવે એ ઘરવાળી. અને વહુ ભેગું કરે ને રે, હે કમાય ઘણું બહુ, એને કહેવાય વહુ. આ બધા અર્થ સાચા છે. એક શાળામાં સાહેબને એવી ટેવ કે શરદીનો કોઠો હતો, એટલે ગમે ત્યારે શરદીની અંદર એમને છીંક આવે. પણ સાહેબ જ્યારે છીંક ખાય ને ત્યારે છોકરા મારા બેટા બધા હશે. એટલે સાહેબને ખોટું લાગ્યું. સાહેબ કે આ હું છીંક ખાઉં છું ને હસે છે, આ યોગ્ય નથી. એટલે સાહેબે બધા છોકરાને ભેગા કર્યા કે જો છોકરાઓ, મારે શરદીનો કોઠો છે, મને જ્યારે જ્યારે છીંક આવે ત્યારે તમારે હસવાનું નહીં. શું કીધું? છોકરા કે સાહેબ હસવાનું નહીં. તો કે અમારે શું કરવાનું? સાહેબ કે જ્યારે મને છીંક આવે ત્યારે તમારે બધાએ 2 હાથ ઊંચા કરી અને સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો, આવું કહેવાનું. શું કહેવાનું? છોકરા કે હાથ ઊંચા કરીને ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. સાહેબને છીંક આવે એટલે છોકરા હાથ ઊંચા કરીને કે સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. ગણિતનો પિરિયડ લેતા હોય, ચોકથી લખે, ચોકની ડસ્ટ ઉડે, છીંક આવે, છોકરા હાથ ઊંચો કરીને કે સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. આ કાયમ સર્ક્યુલર થઈ ગયું. હવે એકવાર રમતગમતનો પિરિયડ, સાહેબ વોલીબોલની રમત રમાડતા હતા. એમાં બાજુમાં એક કૂવો, એમાં વોલીબોલ જઈને પડ્યો. સાહેબ કે આટલા બધા છોકરા છો, 60નો ક્લાસ છે, ચાલો કે દોયડું લઈ આવો. છોકરા દોયડું લઈ આવ્યા. કૂવામાં નાખો. દોયડું કૂવામાં નાખ્યું. 60 જણા એક લાઈન કરીને દોયડું પકડી રાખો કે હું કૂવામાં ઉતરી અને વોલીબોલ લઈ આવું. છોકરાએ બધાએ લાઈન કરી અને દોયડું બરાબર આમ જોરથી પકડી રાખ્યું. સાહેબ કૂવામાં ઉતર્યા, અડધે પહોંચ્યા હશે અને સાહેબને શરદીનો કોઠો, સાહેબને આવી શેક. છોકરા બધા હાથ ઊંચો કરીને કે સાહેબ ઘણું જીવો, ઘણું જીવો. સાહેબ કૂવામાં પડ્યા. છોકરાએ જોયું કે પરપોટા દેખાતા હતા. આ ઘણું જીવો નહીં, આ મારી નાખ્યા. અમુક વખત આપણે જે થતું હોય ને એમ થવા દેવાય, હસતા હોય ને હસવા દેવાય, અમુકને સલાહ ના અપાય. પણ મિત્રો કહેવત છે આપણે કે બાવા વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી. બાવા વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી. એક જણો ખેડૂત અને બપોરનો સમય થયો, ખેતરથી આવ્યો અને આઈને ખાવા બેસી ગયો. કે એને ઘરવાળીને કે ભૂખ લાગી છે, ઝટ ખાવાનું આપ. પેલીએ તો કઢી બનાવી હતી, રોટલા ને કઢી, એની મજા છે, આપણો દેશી ખોરાક છે. રોટલા ને કઢી અને રોટલો આપ્યો ગરમ, પછી કઢી આપી, પણ કઢીની અંદર હળદર નથી. એટલે આનું મગજ ગયું કે તારી જાતની કે આ કઢી છે કઢો, આની અંદર હળદર ચમ નોખી નહીં. પેલી કે હળદર નહીં અને હળદર હવે નોખાશે નહીં. કે કે હળદર છે નહીં ને હળદર હવે કઢી નોખી છે નહીં. કે ચામ મને કે હળદરવાળી કઢી ખાવાની ટેવ છે. કે આ કઢીમાં હળદર કાયમ નોખવાની, કાયમ કઢી બનાવવાની, હળદર વગરની બનાવતી નહીં. નકર જોયો ધોકો, એમ કહીને આમ ધોકો લેવા ઊભો છો ને ત્યાં તો પેલીએ સૂટી હોણસી મેલી અને હોણસી પેલા સીધી જ મોથા ઉપર એને ચોટી, આવડું ઢેમતું થઈ ગયું. પેલો કઢી ખાવા રહ્યો નહીં હો, અનેથી બહાર નિહરી ગયો. જેવો બહાર ગયો ને એવો હોમેનો દોસ્ત આવ્યો. એ કે ભાઈ કઈ બાજુ? કે બસ બજારમાં. કે કપાળમાં શું થયું? ઓલો કે ઢીમચું. તો કે હળદર ચોપડ, હળદર બેહી જહે. પેલો કે હળદરની વાત કરીશ નહીં,
આ હળદરમાં તો ધ્યામતું જ છે. પણ મિત્રો, તમે બધી વિધિ સાંભળી હશે. કોઈ પણ સારું કામ કરવું હોય ને તો એમાં વિધિ આવે. ધારો કે લગ્ન હોય તો લગ્નની વિધિ હોય. કોઈ મકાન લીધું હોય એનું આપણે વાસ્તુ લઈએ તો એની એ વિધિ આવે. પણ તમે ચોય એવું નહીં સાંભળ્યું હોય કે કજિયો કરવો હોય, ઝઘડો કરવો હોય અને એની વિધિ હોય. નહીં સાંભળી ને? હું તમને સંભળાવું. ફક્ત હસવા માટે. કોઈએ આડું ઉડું નહીં વિચારવાનું. જેમ લગ્નની અંદર બે પક્ષ હોય, લગ્નની અંદર બે પક્ષ હોય, એક કન્યા પક્ષ, એક વર પક્ષ. એમ ઝઘડો કરવો હોય ને તો એમાં બે પક્ષ હોય, એક માર ખાવાવાળા અને એક મારવાવાળા. એની વિધિ ગોર મહારાજ કરાવે. કજિયાની વિધિ હું કરાવું. કેવી હોય કજિયાની વિધિ? તો બરાબર કજિયો કરવાનો હોય એટલે બે પક્ષને હમે બેહાડી દે. આ બાજુ માર ખાવાવાળા, આ બાજુ મારવાવાળા. ગોર મહારાજ વચ્ચે બેસી જાય, વિધિ ચાલુ કરે શ્લોકથી. ઓમ સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નક્ષત્રો અરિષ્ટનેમિ. માર ખાવાવાળા, મારવાવાળા બંને પક્ષ સામસામે ગોઠવાઈ જાઓ. મારવાવાળાના હાથમાં ધોકો ધારણ કરો. ધોકો ધારણ કરી બે હાથથી પૂજન કરો. બે હાથથી પૂજન કરી ધોકાને ધારણ કરો. મારવાવાળા ઊભા થાય. બે હાથથી ધોકાને કસાઈને પકડો. માર ખાવાવાળા ઊભા થાવ. મુંડી નીચી નમાવો. મારવાવાળા હાથ ધોકાને બરાબર પકડો. બરોબર પકડી ધોકાને ગોળ ગોળ પ્રદક્ષિણા કરાવો. પ્રદક્ષિણા કર્યા પછી સામેવાળાના માથાના મધ્ય ભાગમાં જોરથી ઘા કરો. સમર્પયામિ. આ કજિયાની વિધિ હોય નહીં, પણ આપણે આપી. એક દાડો ખરા બપોરે હું એક દોસ્તના ઘેર ગયો. તે મારો બેટો ખરા બપોરે આમ બંદૂક લઈને ઘરમાં વાટા મારે. હું તે બારીએ જોયું. મેં કીધું મારા દેવ આ અંબાજીથી બંદૂક લાવ્યો લાગે 1500ની. 1500ની જ હોય ને, કારણ કે દોસ્ત એવો હતો. હાથી તો હોય જ નહીં. 1500ની બંદૂક લઈને ફરે. એટલે મેં બારીએથી ખાલી કીધું. મેં કીધું એ આ હાથમાં શું? મને કે બંદૂક. મેં કીધું પણ વટાચમ મારી. મન કે દિયોર દીપડાનો શિકાર કરવો છે. આ સરકાર પોંજરામ પૂરી એકતી નહીં, આજ તો ભડાકે દેવો છે. મેં કીધું દીપડાનો શિકાર? મન કે દીપડાનો શિકાર કરવો. આ બંદૂક સ્પેશિયલીના માટે લીધી. મેં કીધું તો બહાર નેહર, ભડાકો કર, દીપડાને મારી નોખ. મન કે પણ મારી દિયો પગલું સણીને નીચે ગરોડી છે કે ખહ તો જવું ને. વિચાર કરો, ગરોળથી બિયાતા હોય અને દીપડાના શિકાર કરવાની વાત કરે. મોટી મોટી વાતો કરવાવાળા ઘણી વખત આવા પોણીમાં બેહવાવાળા હોય છે. ધારો ને એવું ના હોય. સ્કૂલની અંદર હમણાં એક નવા મેડમ મૂકાણા. હવે નવા મેડમ હોય ને એટલે પાછા કોંક જમાવટ કરે. નવા સ્કૂલમાં મેડમ મૂકાણા અને છોકરો પછી ખીલ્યો. વિદ્યાર્થીઓ બધા આનંદમાં આવી ગયા કે નવા મેડમ આવ્યા. રોજ કે આપણા પેલા હસમુખભાઈ સાહેબ છે ને, એ તો કે રોજ કાયા થાય અને ઘરેથી બગડીને આવે અને મોઢું જોવું ગમે નહીં. અને મેડમ તો હા કેવા રૂપાળા ગોરા. એટલે આ તો છોકરા બધા આનંદમાં આવી ગયા. એમાં એક છોકરો જઈને એના પપ્પાને કીધું, પપ્પા અમારી સ્કૂલમાં હવે બહુ મજા આવે છે. અમારી સ્કૂલમાં કે હવે બહુ જ મજા આવે છે. એના પપ્પા કે ચમ? કે અમારી સ્કૂલમાં નવા મેડમ આવ્યા છે અને કરીના કપૂર જેવા લાગે છે. કે અમારી સ્કૂલમાં નવા મેડમ આવ્યા છે અને કરીના કપૂર જેવા લાગે છે. એના પપ્પા કે છી, આવું ના કહેવાય. મેડમ એ મા સમાન કહેવાય. આવું ના કહેવાય. તમારી મેડમ એ મા સમાન કહેવાય. છોકરો કે પપ્પા કરો બધે તમારું જ સેટિંગ કરો. એક જણો સવારમાં ભગવાનના મંદિરે જઈ અને ઘંટ વગાડવા માંડ્યો. ઢાંગ દઈને ઘંટ વગાડ્યો. બીજી વાર વગાડ્યો. જેટલી વાર ઘંટ વગાડે એટલી વાર પાછો ભગવાનને ફરિયાદ કરે. ઘંટ વગાડીને કે હે ભગવાન, તે બાળપણ આપ્યું, લઈ લીધું. બીજી વાર ઘંટ વગાડ્યો. માં આપી, લઈ લીધી. ત્રીજી વાર ઘંટ વગાડ્યો. પપ્પા આપ્યા, લઈ લીધા. ચોથી વાર ઘંટ વગાડ્યો.
પત્ની આપીને તું ચમ ભૂલી ગયો? એમાં તું ભૂલો પડ્યો, ભગવાન ચમ ભૂલો પડ્યો. પણ મિત્રો, ખરેખર ફક્ત ને ફક્ત અહીંયા હાસ્યરૂપી ફૂલડા મેં રજૂ કર્યા. આની અંદર ક્યાંક છતી હોય તો એ મારી પોતાની સમજજો. ક્યાંક કોક વાત તમને ગમતી ના હોય તો બંધ બેસતી પાઘડી ના પહેરતા. કારણ કે અમારા તમામ કલાકારોનો એક નમ્ર પ્રયાસ હોય છે કાયમ તમને હસતા જોવાનો. જેમ તમે અત્યારે બધા હસી રહ્યા છો ને, ત્યારે તમને હસતા જોઈ અમને બગીચાની અંદર ફૂલડા ખીલતા હોય ને એવું લાગે છે. ફરીથી કાયમ માટે બગીચાની અંદર ખીલતા ફૂલની જેમ હસતા રહેજો, દરેકને હસાવતા રહેજો. વંદે હાસ્યમ. જય માતાજી, જય હિન્દ.